પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજે પણ બ્રહ્મ વિકાસ આયોગની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે। અમદાવાદના ઇન્કમટેક્સ ખાતેથી બ્રહ્મ સમાજે આંદોલનનું રણશીંગો ફૂંકીને બ્રહ્મ વિકાસ આયોગની માંગણી કરી। બ્રહ્મ સમાજના આગેવાનોએ ઇન્કમટેક્સ ખાતે એકઠા થઈને માનવ સાંકળ રચી હતી। ત્યારબાદ બ્રહ્મ સમાજના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને માંગણી બુલંદ કરાઈ। બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન માટે આંદોલન સમિતિની રચના કરીને વિધિવત રીતે આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિને પરશુરામ ફાઉન્ડેશને પણ સમર્થન જાહેર કરીને તેના કાર્યકરો આંદોલનમાં જોડાયા। રાજ્યમાં 62 લાખ જેટલા બ્રાહ્મણો હોવાથી સમાજના શૈક્ષણિક વિકાસ માટે ઓગસ્ટ 2015માં સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગની માંગણી મૂકવામાં આવી હતી, જે માંગણી રાજ્ય સરકારે નહીં સ્વીકારાતા છેવટે આંદોલનનો પ્રારંભ કરાયો હતો। આયોગની માંગણી માટે બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટને પણ મુખ્યપ્રધાને રોકી દીધું હોવાનો સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે। બે 2015ની અંદર એક આવેદનપત્ર રાજ્યપાલશ્રીને અને ગુજરાત સરકારને આપવામાં આવેલું હતું કે બ્રહ્મ વિકાસ આયોગની રચના કરીને બ્રાહ્મણોના સાંસ્કૃતિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે બ્રાહ્મણો માટે એક ફંડ ફાળવવું અને આયોગની રચના કરવી, બરાબર, જે હજી સુધી થઈ નથી। એટલા માટે અમે આ કાર્યક્રમ, એક પ્રતિકાત્મક કાર્યક્રમની શરૂઆત કરી છે આંદોલનની। શ્રી પરશુરામ ફાઉન્ડેશન અમારી સંસ્થા છે જે આ આંદોલનને ટેકો આપે છે અને આ જે આંદોલન સમિતિ છે એના સલાહકાર તરીકે હું ફરજ બજાવું છું। અમે બ્રહ્મ સમાજ વતી આ જે કાર્યક્રમ કરી રહ્યા છે એના માધ્યમથી અને આપના માધ્યમ દ્વારા ગુજરાત સરકારને અને જવાબદાર લોકોને જણાવવા માગીએ છીએ કે અમે કોઈ પણ કોમ્યુનિટીની હક તોડીને અનામત નથી માગતા। અમે અમારા સમાજના વિકાસ માટે બ્રહ્મ વિકાસ આયોગની માંગણી કરીએ છીએ।